નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપીમાં બુરખા અને માસ્કની આડમાં કટલેરીની દુકાનમાંથી થઈ ચોરી। આંબાના ઝાડ પર 22 અલગ અલગ પ્રકારની કેરીઓ લટકતી જોવા મળી। જંગલ વિસ્તારમાં સ્ટન્ટ કરતા યુવાનોનો વિડીયો થયો વાયરલ। વાપીમાં ભીષણ આગની ઘટના સામે આવી। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપીના ગુંજન વિસ્તારની ઘટના બુરખા અને માસ્કની આડમાં કટલેરીની દુકાનમાં થઈ ચોરી। વાપીના ગુંજન વિસ્તારની આ ઘટના છે। બુરખા અને માસ્કની આડમાં કટલેરીની દુકાનમાંથી ચોરી થઈ છે। કટલેરીની દુકાનમાં બુરખાધારી મહિલાઓએ ચોરી કરતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ દુકાનમાં અન્ય એક વિડીયોમાં એક પુરુષ અને સ્ત્રી ચોરી કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ચહેરા છુપાવવા માટે પુરુષ અને સ્ત્રીએ પણ મોઢા પર માસ્ક પહેર્યા હતા અને એ જ દુકાનમાં ચોરીની બે અલગ અલગ ઘટનાઓના સીસીટીવી વાયરલ થયા છે। ખરીદીના બહાને દુકાનદારની નજર ચૂકવી ચોરી કરવામાં આવી હતી। દક્ષિણ ગુજરાત એટલે કે હાફૂસ અને કેસર કેરીનો ગઢ, પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે એક જ આંબાના ઝાડ પર 22 અલગ અલગ પ્રકારની કેરીઓ લટકતી જોવા મળે? જી હા, વલસાડના એક પ્રગતિશીલ ખેડૂતે અશક્યને શક્ય કરી બતાવ્યું છે। દક્ષિણ ગુજરાત એટલે કે હાફૂસ અને કેસર કેરીનો ગઢ, પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે એક જ આંબાના ઝાડ પર 22 અલગ અલગ પ્રકારની કેરીઓ લટકતી જોવા મળે? જી હા, વલસાડના એક પ્રગતિશીલ ખેડૂતે આ અશક્યને શક્ય કરી બતાવ્યું છે। દક્ષિણ ગુજરાત એટલે હાફૂસ અને કેસર કેરીનો ગઢ છે, પણ વલસાડ જિલ્લાના બિનવાડા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે કંઈક એવું કરી બતાવ્યું છે કે જે જોઈને કૃષિ વૈજ્ઞાનિકો પણ દંગ રહી ગયા છે। એક જ આંબા પર દેશ વિદેશની 22 જેટલી અલગ અલગ જાતની કેરીઓ લટકી રહી છે। આ કમાલ કરી છે ખેડૂત શૈલેષભાઈ મોહનભાઈ પટેલે। તેમને વિજ્ઞાન અને ખેતીના સમન્વયથી એક એવો ચમત્કારિક આંબો તૈયાર કર્યો છે જેના પર એક સાથે અનેક સ્વાદ અને આકારની કેરીઓ જોવા મળી રહી છે। માત્ર 12 ફૂટની ઊંચાઈ ધરાવતા 5 વર્ષના ડાહ્યા કાકા જાતના આંબા પર તેમને ગ્રાફ્ટિંગ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે। આ આંબા પર માત્ર ભારતીય જ નહીં પરંતુ વિદેશી પ્રજાતિઓનો પણ દબદબો છે। અમેરિકાની પ્રખ્યાત ટોમી એટકિન્સ, બિગ પ્રિન્ટ, રેડ આઇવરી અને સેન્સેશન જેવી મોંઘીહાટ કેરીઓ અહીં લટકી રહી છે। આ સિવાય થાઈલેન્ડની ખાસ વેરાયટીઓ પણ આ એક જ વૃક્ષ પર જોવા મળે છે। જો ભારતીય જાતોની વાત કરીએ તો આ મેજિક આંબા પર આમ્રપાલી, મલ્લિકા, પંચમહાલ, બારમાસી, તોતાપુરી, ગુલાબ ખાસ, આમરી, ભીકુપોસ્ટ, અનિલ, સૂર્યા અને જમનાદાસ જેવી 22 જેટલી જાતો પર મંજરી એટલે કે મોર આવ્યા છે અને નાની મોટી કેરીઓ બેસવા લાગી છે। શૈલેષભાઈના પ્રેરણા ઉત્તર પ્રદેશના પ્રવાસ દરમિયાન મળી હતી, જેમને 10 મહિના પહેલા 80 જેટલી વેરાયટીનું ગ્રાફ્ટિંગ કર્યું હતું। જો કે વાવાઝોડા અને વરસાદના કારણે ઘણી ડાળીઓ તૂટી ગઈ હતી, તે છતાં પણ તેમની મહેનત રંગ લાવી છે અને આજે 17 જેટલી વેરાયટી સુરક્ષિત છે, જેમાંથી 22 જાત પર સફળતાપૂર્વક ફળ આવ્યા છે। શૈલેષભાઈનો હવે સંકલ્પ છે કે તેઓ પોતાના વતનમાં એ જ વૃક્ષ પર 100 જેટલી જાતની કેરીઓ ઉગાડશે। ખેતીમાં કંઈક નવું કરવાની તેમની આ ધગશ આજે સમગ્ર વલસાડ પંથકમાં ચર્ચાનો વિષય બની છે। યુપી મલિહાબાદમાં જેમણે એક ઝાડ પર જે 50 વેરાયટીનું ગ્રાફ્ટિંગ કરેલું અને જે 50 જાતના જે ફ્રૂટિંગ આવેલા એ જોઈને મને પોતાને વિચાર આવ્યો કે આપણે પણ આવું કરવું જોઈએ। અને બીજું કે ખેતી આમ જોઈએ ને તો ખેતી બહુ સારી, પણ એમાં પણ મારે કંઈક યુનિક કરવું જોઈએ એમ। પછી મારા પર એક આ મધર પ્લાન્ટ હતો, એના પર પછી મેં એ વિચારને અમલમાં મૂક્યો અને એના પર અત્યારે 62 જેટલી વેરાયટીઓ ગ્રાફ્ટેડ છે। કયા કયા પ્રકારની વેરાયટીઓ ગ્રાફ્ટેડ છે અને કઈ કઈ કન્ટ્રીની વેરાયટી છે ખાસ કરીને? એમાં કન્ટ્રીમાં જોઈએ ને તો મેક્સિમમ થાઈલેન્ડની છે, ઓસ્ટ્રેલિયાની, થાઈલેન્ડનીમાં આપણે નામડોકમાઈ, ચિયાંગમાઈ, કિંગ ઓફ ચકાપાત, બનાના, અને અમેરિકા એટલે કે સાઉથ અમેરિકા ફ્લોરિડાની સેન્સેશન, ત્યારબાદ મલેશિયાની બિગ ક્લિન્ટ અને બાંગ્લાદેશની બારી 11, બારી 4, ટૂંકમાં બહારની જે ટોપમોસ્ટ વેરાયટી કરીને સારામાં સારી એ છે। આપણી ઇન્ડિયન છે અને લોકલ છે, દેશી પણ છે।
હાલ કેટલી વેરાયટીના ફ્રૂટ એક જ ઝાડ પરથી ખાવા મળશે, કેટલા વેરાયટી? આ વર્ષે અત્યારે 23 થી 24 જેટલા ફ્રૂટ તમને ખાવા મળશે અને અત્યારે તમારે જોવું હોય તો જોઈ પણ શકો છો. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો જંગલ વિસ્તારમાં સ્ટન્ટ કરતા યુવાનોનો વિડીયો થયો વાયરલ. વાપીમાં ભીષણ આગની ઘટના સામે આવી. સ્વાગત છે. વલસાડના ધરમપુરના રાજપુરી જંગલ વિસ્તારમાં સ્ટન્ટ કરતા યુવાનોનો વિડીયો થયો વાયરલ. વલસાડના ધરમપુરના રાજપુરી જંગલ વિસ્તારમાં સ્ટન્ટ કરતા યુવાનોનો વિડીયો વાયરલ થયો છે. જોખમી રીતે સ્ટન્ટ કરતા વિડીયો વાયરલ થતા જાહેર રસ્તા પર સ્ટન્ટ કરતા યુવાનોનો વિડીયો વાયરલ થયો. આ પ્રકારની જોખમી સ્ટન્ટ કરતા અકસ્માતને આમંત્રણ આપી શકે છે. વાયરલ વિડીયોની પુષ્ટિ કરતા નથી અમે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વાપીમાં ભીષણ આગની ઘટના સામે આવી.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। ગુજરાતના વલસાડ જિલ્લાના ઔદ્યોગિક નગરી વાપીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે, જ્યાં અંદાજિત 20 થી 25 જેટલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી છે। ગુજરાતના વલસાડ જિલ્લાના ઔદ્યોગિક નગરી વાપીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે, જ્યાં અંદાજિત 20 થી 25 જેટલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી છે। વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં મદીના મસ્જિદ નજીક મધરાત્રે અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આસપાસના અલગ અલગ 20 થી 25 જેટલા સ્ક્રેપ ગોડાઉન બળીને ખાખ થઈ ગયા હતા। આગની જાણ થતાં જ વાપી અગ્નિશમન દળની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી રહી છે। આગની તીવ્રતા એટલી વધુ છે કે આશરે અડધા કિલોમીટર દૂર સુધી તેની ગરમી અનુભવાઈ રહી છે, જ્યારે 5 કિલોમીટર દૂરથી પણ આગની જ્વાળાઓ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે। ઘટના સ્થળે ડુંગરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમ હાજર રહી હતી। સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ જોવા મળી હતી અને સુરક્ષાના ભાગરૂપે આસપાસના વિસ્તારોને ખાલી કરવામાં આવ્યા હતા। પ્રાથમિક અંદાજ મુજબ આ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। સદભાગ્યે અત્યાર સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી। પોલીસ અને અગ્નિશમન વિભાગ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ये सैलूनों के तो कोई आसपास में कहूँ हटाए हुई देख के लेके भागी हम। एक बाटला पटेगा तो काम हो जाएगा। समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। વાપીમાં બુરખા અને માસ્કની આડમાં કટલેરીની દુકાનમાંથી થઈ ચોરી। આંબાના ઝાડ પર 22 અલગ અલગ પ્રકારની કેરીઓ લટકતી જોવા મળી। જંગલ વિસ્તારમાં સ્ટન્ટ કરતા યુવાનોનો વિડીયો થયો વાયરલ। વાપીમાં ભીષણ આગની ઘટના સામે આવી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।